વરસાદના લીધે રાજ્યના 333 રસ્તાઓ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। રાજ્યના 6 સ્ટેટ હાઈવે તો પંચાયત હસ્તકના 318 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે। રાજ્યના અન્ય 9 રસ્તાઓ પર પણ વાહન વ્યવહાર બંધ છે। જિલ્લા મુજબ વાત કરીએ, વલસાડ જિલ્લાના 98, નવસારી જિલ્લાના 101 રસ્તા પર વાહન વ્યવહાર બંધ છે। તાપી જિલ્લાના 47, ડાંગ જિલ્લાના 18, આ સિવાય સુરત જિલ્લાના 5 રસ્તાઓ પર વાહન વ્યવહાર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રની વાત કરીએ, પોરબંદર જિલ્લાના 23, જૂનાગઢના 8, ગીર સોમનાથ જિલ્લાના 7 રસ્તા હજી બંધ છે। રસ્તાઓ બંધ હોવાના કારણે આસપાસના વિસ્તારના લોકો પરેશાની ભોગવી રહ્યા છે। એક તો નદીઓ ઉફાન ઉપર છે, નદીના પાણી લો લેવલ કોઝવે અથવા તો બ્રિજ અથવા તો રસ્તા ઉપર ફરી વળ્યા છે, જેના કારણે રસ્તા બંધ છે। સૌથી વધારે રસ્તા દક્ષિણ ગુજરાતના બંધ છે, જ્યાં હજી પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લા એવા કે જ્યાં રસ્તા ઉપર વાહન વ્યવહાર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે, કેમ કે આ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અથવા તો આ રસ્તા પાણીના કારણે, વરસાદના કારણે તૂટી ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર અહીંયા બંધ કરવામાં આવ્યો છે। હજી પણ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે।